હેરિટેજ પેઢી કહી શકાય, કેમ કે 105 વર્ષ જૂની આ પેઢી છે. ખાલી નામ એમનું કાપી છે. લાલા પરમાનંદ એન્ડ સન્સમાં અત્યારે આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ મેં છે ને ફ્રેગ્રન્સનું કોઈ એવો શોરૂમ જોયો છે કે જ્યાં આવી રીતના ઓન રેકોર્ડ લખેલું હોય કે ભાઈ આટલી ફ્રેગ્રન્સ પ્લસ આપણી પાસે ઓન રેકોર્ડ છે. 400થી વધારે ફ્રેગ્રન્સનું કલેક્શન ઓવરઓલ તમને મારી બધી જ બ્રાન્ચ ઉપર જોવા મળશે. ઓકે. જે બી ક્વોલિટી હું તમને આપીશ એમાં હું તમને ગેરંટી સાથે પ્રોડક્ટ આપીશ. એવું નહીં કે ખાલી વેરાયટી બનાવવા માટે વેરાયટી બનાવી દીધી છે. જેટલી બી વેરાયટી મારી પાસેથી લઈ જશો બધામાં ગેરંટી સાથે આવશે. આ જે પેકિંગ છે ને આ તમે જોઈ શકો છો, બહાર આખું રામ સેતુનું સરસ મજાનું સીન બતાવવામાં આવ્યું છે અને અંદર તમે ખોલશો ને તો ભવ્ય રામ મંદિર, જેની માટે આપણે વર્ષોથી રાહ જોતા હતા, પણ હવે અયોધ્યા જવાની જરૂર નહીં પડે, લાલા પરમાનંદના સ્ટોરમાં જ મળી જશે. પ્રોપર જે નેચરલ અત્તર હોય છે એમાં અમે 2 અત્તર મૂક્યા છે, કેસર ચંદન મૂક્યું છે અને પ્યોર ગુલાબનું અત્તર મૂક્યું છે. આ 100% નોન આલ્કોહોલિક અત્તર છે અને પ્યોર જે ગુલાબનું ફૂલ છે, પ્યોર કેસર છે, પ્યોર ચંદન એ યુઝ કરવામાં આવે છે. આ તમે એક બોટલ્સ જોઈ શકો છો. એ સેલિબ્રિટીઝ જે પરફ્યુમ યુઝ કરે છે ને એ સેમ પરફ્યુમ્સ અમે આ પેકિંગમાં જ મૂકી દીધા છે. એટલે તમારે પોતે વાપરવું હોય કે કોકને ગિફ્ટ કરવું હોય ને, બધાને આ ફ્રેગ્રન્સ 100% ગમવાની છે, કેમ કે તમારા મનગમતા સેલિબ્રિટીને ઓલરેડી ગમે છે. અને કોર્પોરેટ ગિફ્ટિંગ માટે ખાસ તમારી બ્રાન્ડનું લોગો, અગર તમારી વેડિંગ હોય તો એનું લોગો એ પણ કસ્ટમાઇઝ કરવામાં આવશે આ જ પેકિંગની અંદર. પેકિંગ તમારી, ફ્રેગ્રન્સ અમારી. ઓકે. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ રીતનું લાઈવ ફ્રેગ્રન્સ બૂથ મેં જોયું છે. હેરિટેજ પેઢી કહી શકાય, કેમ કે 105 વર્ષ જૂની આ પેઢી છે. ખાલી નામ એમનું કાપી છે. લાલા પરમાનંદ એન્ડ સન્સમાં અત્યારે આવ્યો છું. ફાઇનલી રાજકોટ વાસીઓ માટે ખુશખબરી છે, શરૂ થઈ ગયું છે. એક્ઝેક્ટ એડ્રેસ કહું તો રાજકોટના કાલા રોડ ઉપર કોટેયા ચોક પાસે BOB બેંકની એક્ઝેક્ટ બાજુમાં જગ્યા આવેલી છે. ઓન રેકોર્ડ એમની પાસે 400+ ફ્રેગ્રન્સ છે. એ સિવાય જો તમે અહીંયા આવો અને એમ કહો કે મારે આ રીતની ફ્રેગ્રન્સ કસ્ટમાઇઝ કરવી છે તો એ પણ કરીને આપે છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ભાઈને મળીએ અને રાજકોટ વાસીઓ માટે શું નવું લાવ્યા છે એ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેવલભાઈ 4th જનરેશન છે અને આપણી સૌથી જૂની પેઢી છે એ કઈ જગ્યાએ આવેલી છે? એ આપણી સૌથી પહેલાં ઓલ્ડેસ્ટ અત્યારે બી છે એ શોપ. એ અમદાવાદમાં છે, ગાંધી રોડ ઉપર, જે ઓલ્ડ સિટીમાં આવેલી છે. એ શોપ અમારી 105 વર્ષ જૂની છે. ઓકે. અને અત્યારે કેટલી બ્રાન્ચ છે આપણી? આ જે રાજકોટનું આઉટલેટ સાથે આપણે 7મું આપણું સ્ટોર કરી રહ્યા છે. ઓકે. અને ટૂંક સમયમાં જ માલિયા અને નિકોલ અમદાવાદમાં ત્યાં બી આપણા સ્ટોર થવા જઈ રહ્યા છે. ઓકે. હવે ફર્સ્ટ ટાઈમ મેં છે ને ફ્રેગ્રન્સનું કોઈ એવો શોરૂમ જોયો છે કે જ્યાં આવી રીતના ઓન રેકોર્ડ લખેલું હોય કે ભાઈ આટલી ફ્રેગ્રન્સ પ્લસ આપણી પાસે ઓન રેકોર્ડ છે. 400થી વધારે ફ્રેગ્રન્સનું કલેક્શન ઓવરઓલ તમને મારી બધી જ બ્રાન્ચ ઉપર જોવા મળશે. ઓકે. અને જે બી ક્વોલિટી હું તમને આપીશ એમાં હું તમને ગેરંટી સાથે પ્રોડક્ટ આપીશ. એવું નહીં કે ખાલી વેરાયટી બનાવવા માટે વેરાયટી બનાવી દીધી છે. જેટલી બી વેરાયટી મારી પાસેથી લઈ જશો બધામાં ગેરંટી સાથે આવશે. હવે માનો કે જે આ માટીની ફ્રેગ્રન્સ છે અથવા ઉદ છે, જે કાંઈ બી કે એ બધી જ વસ્તુઓ આપણે ત્યાં મળી જાય છે, બરાબર ને? મને ખરેખર તો રસ ઇમ્પોર્ટેડ પરફ્યુમ્સ બનાવવામાં બહુ વધારે રસ છે. જે બી બ્રાન્ડેડ પરફ્યુમ્સ હોય છે એમના જે રિક્રિએશન્સ હોય છે એમાં રસ હોય છે. અને જે યુનિક ફ્રેગ્રન્સીસ હોય જેમ કે ભીની માટીની સુગંધ થઈ ગઈ, પછી મેંગોની સુગંધ થઈ ગઈ, ઓરેન્જ છે, લીચી છે, જે આપણે આપણી રોજમર્રાની જિંદગીમાં આપણે ક્યાંક ને ક્યાંક યુઝ કરતા જ હોઈએ છે. અને એ જ સ્મેલ મને રિક્રિએટ કરીને જે લોકો સ્મેલ કરે છે અને એમના ફેસ ઉપર જે એક્સપ્રેશન આવે છે એ જોઈને મને ઇન્સ્પિરેશન મળે છે કે એવી બીજી ફ્રેગ્રન્સીસ હું ડેવલપ કરું. જી જી. આ જે સેક્શન તમે જોઈ શકો છો, અહીંયા આ જે પેકિંગ્સ તમે જોશો ને, અહીંયા ધૂપ પાવડર તમને દેખાશે. એટલે આ વસ્તુ છે ને બહુ રેર છે. આ ધૂપ પાવડરની છે ને હું તમને એક પેકિંગ બતાવું. આ બેઝિકલી કેવું હોય છે કે જે જે ધૂપ હોય છે ને, જે આપણે નેચરલ ધૂપ કહીએ છીએ, એ ધૂપ આમાં આવશે અંદર. જે આ તમે જોઈ શકો છો આની અંદર આ પ્યોર જે ધૂપ કહેવાય ને એ આ છે.
હવે આ જે ધૂપ પાવડર છે 3 વસ્તુ સાથે આવશે. એક આની વાટકી આવશે અને કોન આવશે, ઠીક છે. તો 2 વસ્તુ છે, 2 રીતે તમે આને વાપરી શકો છો. એક તો તમે ડાયરેક્ટલી કોળસા ઉપર આ ધૂપ પાવડરને નાખી શકો છો, અને બીજું આ કોનમાં થોડું ઘણું ધૂપ પાવડર લઈને આનું એક પિરામિડ બનાવીને તમે એને ડાયરેક્ટ સળગાવી શકો છો. તો આ જે વસ્તુ છે ને એ મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ બીજું કરતું હશે. કે ધૂપ પાવડરની અમારી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે, એટલે જેટલા બી આમાં ફ્લેવર છે 30 to 40 એ બધા અમે પોતે બનાવેલા છે. ઓકે, એક આવી ગયું ધૂપ, પછી અગરબત્તી. હા, હવે આપણે વાત કરીશું અગરબત્તીની. તો અગરબત્તી બી છે ને બ્રોડલી 2 ટાઈપ્સની હોય છે, લોકોને ખબર નથી હોતી એકચ્યુઅલી. એક હોય છે સેન્ટેડ અગરબત્તી હોય છે અને એક હોય છે મસાલા. હવે બેની વચ્ચેનું તમને ડિફરન્સ સમજાવું, તમને બત્તી બતાવીશ અને એનું ડિફરન્સ સમજાવીશ. જેમ કે આ સેન્ટેડ બત્તી તમે જોઈ શકો છો, આ તમે હાથમાં એવી રીતે પકડશો ને, જો આને તમે ફીલ કરો થોડું ઘણું હાથમાં, તમે હાથમાં પકડશો ને તો એકદમ પાતળી પાતળી બત્તી હશે, ઠીક છે. પણ જ્યારે આ જ વસ્તુને તમે સ્મેલ કરશો ને તો સ્મેલ વધારે આવશે. એટલે સેન્ટેડ અગરબત્તીસનું મેઇનલી અમારું જે કન્સેપ્ટ છે ને એ છે કે ભાઈ આ જે અગરબત્તી છે એની તીવ્રતા ઓછી કરીએ અને સુગંધ વધારે, ધુમાડો ઓછો અને સુગંધ વધારે, એ કન્સેપ્ટ ઉપર બનાવેલી છે. અને બનાવવાની પ્રોસેસ એ હોય છે કે જે પરફ્યુમનું અમે જે રો મટીરિયલ બનાવીએ છીએ એ જે ફ્લેવર આમાં આપવું હોય છે એ જ ફ્લેવરનું પરફ્યુમ આની ઉપર ચડતું હોય છે, આજે રો બત્તીઓ ઉપર ચડતું હોય છે. તો એ બનાવવાની આની પદ્ધતિ હોય છે. હવે બીજી વાત કરીએ તો આ જે છે આપણી પ્રોપર જેને કહેવાય મસાલા બત્તી. મસાલા બત્તી એટલે કે જે પ્રોપર તમને જાડી બત્તી દેખાશે, ઠીક છે. આ બધી બત્તીઓ તમે જોઈ શકો છો. આ પ્રોપર આની થિકનેસ અને આની થિકનેસમાં જમીન આસમાનનો ફરક હશે. પ્લસ આમાં કેવું છે, આનું એક પેકેટ હું તમને બતાવું ખોલીને. આમાં કેવું છે કે આ બત્તી છે ને આની ઉપરથી ખાલી આંગળી ફેરવી દેશો ને આ રો મસાલો તમારા હાથમાં આવી જશે. અને આ મસાલો પ્રોપર જે ફ્લેવર હોય છે ને એ ફ્લેવરનો મસાલો બત્તી ઉપર ચડતો હોય છે. એટલે ધુમાડો થોડું ઘણું વધારે અને સુગંધ એટલે નેક્સ્ટ લેવલ ફેલાશે. ઓકે, એટલે પ્રોપર જ્યારે મસાલો સળગતો હોય ને ત્યારે બહુ સરસ સુગંધ ફેલાતી હોય કોઈ બી વસ્તુની. તો એ રીતે આપણા 2 કન્સેપ્ટ છે અગરબત્તીસમાં. હવે આમાં બી છે ને સ્પેશિયલ આપણે નવરાત્રી માટે અત્યારે અહીંયા સ્ટોકમાં નથી, એનું બી તમને રીઝન કહીશ. પણ નવરાત્રી માટે છે ને આપણે આમાં બી મોટી સાઇઝની અગરબત્તીસ કરીએ છીએ, જેમાં 2 કલાકની અગરબત્તી આવે છે, 4 કલાક, 5 કલાક એવું કરીને આપણે લાસ્ટ યર 36 hours ચાલે એવી અગરબત્તી બી લોન્ચ કરેલી છે. 36 કલાકવાળી અગરબત્તી. અને 36 કલાકવાળી અગરબત્તી આખું આવું જે મસાલો દેખાય છે પ્રોપર રો મસાલાથી બની હોય છે. અને એક અગરબત્તીને બનાવતા 1 દિવસનો ટાઈમ લાગે છે. એક અગરબત્તી 36 કલાક નોન સ્ટોપ ચાલશે. હવે તમને એનું રીઝન કહું, આ જે મસાલો ચડતો હોય છે ને એ જ્યારે આપણે વરસાદનું સિઝન હોય છે ત્યારે જે મસાલો ચડતો હોય છે ને તો એની ઉપર છે ને થોડું ઘણું જીવાત ને બધું ફૂગ એવું બધું લાગી જતું હોય છે. એટલે અમે જાણે જોઈને એને અત્યારે નથી બનાવતા. જ્યારે જસ્ટ વરસાદ પતવાનો જ હોય છે અને આપણી નવરાત્રી નજીક આવે છે ને ત્યારે અમે સ્પેશિયલી આનું પ્રોડક્શન કરાવીએ છીએ. અને બહુ જ વધારે મેન્યુઅલ પ્રોસેસ છે, એવું નથી કે ફેક્ટરીમાં બને છે, હાથથી જ બનાવવામાં આવે છે. અને આખો મસાલો બેસીને 4 કલાક સુધી માણસ એની ઉપર ચડાવે છે અને એના પછી એને એક દિવસ સુકાવવા મૂકે છે અને બીજા દિવસ એક બત્તી રેડી થાય છે. એવી રીતે અમે આખું લોટ રેડી કરીએ છીએ. ઓકે, આ એક અમે પેકિંગ કાઢી છે અગરબત્તીની. આને કહેવાય છે 7 in 1. એસ્ટ્રોલોજી પ્રમાણે સોમથી લઈને રવિવાર સુધી તમારે કઈ અગરબત્તી વાપરવી જોઈએ અને કયો ફ્લેવર તમારી માટે સુટેબલ છે એ પેકિંગ અમે આ કાઢી છે. તમે જોઈ શકો છો બધી બત્તીસ ઉપર પોતપોતાના નામ લખેલા છે અને દિવસો લખેલા છે કે ભાઈ કઈ બત્તી કયા દિવસે વાપરવી જોઈએ. તો એક અમે એક નવું કોન્સેપ્ટ લાવ્યા છે અગરબત્તીસમાં બી. તો જે લોકો શોખીન છે અગરબત્તી વાપરવામાં એમની માટે મસ્ટ ટ્રાય પેકિંગ છે. ઓકે, પછી કેવલભાઈ એક આ કોન્સેપ્ટ શું છે? આ જે છે ને એ આપણું પરફ્યુમ્સનું ખાસ કોન્સેપ્ટ છે. અને બેઝિકલી અમે જે આને નામ આપ્યું છે એ છે મેક યોર ઓન ફ્રેગ્રન્સ, ઠીક છે. તો પરફ્યુમ્સ બેઝિકલી જે હોય છે ને એ 7 થી 8 અલગ અલગ ટાઈપની નોટ્સથી બન્યા હોય છે. હવે એ જે 8 બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ જે હોય છે પરફ્યુમ્સના જે નોટ્સ હોય છે એ અમે આમાં અંદર મૂકીએ છીએ. આ 8થી તમે 50+ કોમ્બિનેશન્સ ઓફ પરફ્યુમ્સ ઊભા કરી શકો છો. તમે કોઈ બી આમાં કોમ્બિનેશન બનો અને એક નવી જ ફ્રેગ્રન્સ ડેવલપ થઈ જશે. તો આમાં અમે કસ્ટમર્સને એ બી આપીએ છીએ કે એ જાતે ફ્રેગ્રન્સ બી કસ્ટમાઇઝ કરી શકે છે અને અમે બી એમને સજેસ્ટ કરીએ એની સાથે હેલ્પ કરીએ. ઓકે, આ જે પેકિંગ છે ને આ તમે જોઈ શકો છો, બહાર આખું રામ સેતુનું સરસ મજાનું સીન બતાવવામાં આવ્યું છે અને અંદર તમે ખોલશો ને તો ભવ્ય રામ મંદિર
જેની માટે આપણે વર્ષોથી રાહ જોતા હતા, જી પણ હવે અયોધ્યા જવાની જરૂર નહીં પડે, લાલા પરમાનંદના સ્ટોરમાં જ મળી જશે. તો આ જે પેકિંગ છે આની અંદર આપણે 5 અલગ અલગ ફ્રેગ્રન્સીસ મૂકી છે. જેમ તમે જોઈ શકો છો, આ બધી બોટલ્સ બી અમે છે ને બહુ જ મહેનતથી આ બધી બોટલ્સ બી શોધી છે અને એની અંદર પરફ્યુમ્સ મૂક્યા છે કે એક પેકિંગ એવી લાગવી જોઈએ કે જેમ કે આપણે સાચે રામ મંદિરમાં જ આવી ગયા છે. આ બધી બોટલ્સ તમે જોઈ શકો છો. પ્રોપર જે નેચરલ અત્તર હોય છે એમાં અમે 2 અત્તર મૂક્યા છે, કેસર ચંદન મૂક્યું છે અને પ્યોર ગુલાબનું અત્તર મૂક્યું છે. આ જે અત્તર છે ને આ 100% નોન આલ્કોહોલિક અત્તર છે અને પ્યોર જે ગુલાબનું ફૂલ છે, પ્યોર કેસર છે, પ્યોર ચંદન એ યુઝ કરવામાં આવ્યું છે. એટલે તમે તમારા પૂજા રૂમમાં વાપરી શકો છો, કોઈને ગિફ્ટ આપવું હોય એમને ગિફ્ટ કરી શકો છો. બહુ જ સરસ પેકિંગ છે કે આ કન્સેપ્ટ આખા ઇન્ડિયામાં તમને ક્યાંય બી જોવા નહીં મળે. આ જે પેકિંગ છે એ જસ્ટ આઉટ ઓફ અમારું ઇમેજિનેશન આ ક્રિએટ થઈ છે કે અમે વિચાર્યું હતું કે એક એવી પેકિંગ હોવી જોઈએ જેનાથી આપણા જે પૌરાણિક સંસ્કૃતિ છે અને જે મોડર્ન આપણી પરફ્યુમની છે બંને વસ્તુ કનેક્ટ કઈ રીતે થાય. તો એ રીતે આ પેકિંગ અમે આખી ઇમેજિન કરીને એ રીતે ઊભી થઈ છે. એટલે બહુ મહેનત લાગી છે આ પેકિંગ પાછળ બી બનાવવામાં. આ જે પેકિંગ છે આ સ્પેશિયલી છે ને હવે આપણે મોડર્ન પરફ્યુમરી ઉપર પાછા આવી ગયા. હવે આપણે છે ને સેલિબ્રિટી કોમ્બો ઊભો કર્યો છે. એટલે આપણને ખબર જ છે કે અત્યારે 3-4 સેલિબ્રિટીઝના પરફ્યુમ્સ બહુ જ પોપ્યુલર થઈ ગયા છે ઇન્ટરનેટ ઉપર. હું નામ નહીં લઉં, પણ આ તમે એક બોટલ્સ જોઈ શકો છો. એ સેલિબ્રિટીઝ જે પરફ્યુમ યુઝ કરે છે ને એ સેમ પરફ્યુમ્સ અમે આ પેકિંગમાં જ મૂકી દીધા છે. એટલે તમારે પોતે વાપરવું હોય કે કોકને ગિફ્ટ કરવું હોય ને, બધાને આ ફ્રેગ્રન્સ 100% ગમવાની છે કેમ કે તમારા મનગમતા સેલિબ્રિટીને ઓલરેડી ગમે છે. અને કોર્પોરેટ ગિફ્ટિંગ માટે ખાસ તમારું બ્રાન્ડનું લોગો, અગર તમારી વેડિંગ હોય તો એનું લોગો એ પણ કસ્ટમાઇઝ કરવામાં આવશે આ જ પેકિંગની અંદર. પેકિંગ તમારી, ફ્રેગ્રન્સ અમારી. ઓકે, બાકી તમે જેમ કહેશો એવું અહીંયા કસ્ટમાઇઝ તો થાય જ છે. ભાઈ ખાલી બિઝનેસ નથી કરતા અને એવું નથી કે ખાલી ફ્રેગ્રન્સ જ વેચે છે. એ એમ સમજો કે એ ફ્રેગ્રન્સ દઈને એક યાદો તમારી નવી બનાવે છે. જેમ કે હું મારી વાત કરું તો જ્યારે બી દુબઈ જાય તો ઉદ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ ને વાયરલ છે, એટલા માટે કહું છું કે ઉદ અહીંયા કાંઈ બી આપણે ફ્રેગ્રન્સ સૂંઘીએ એટલે મને એમ જ થાય કે આપણે ત્યાં દુબઈ ગયા હતા ફરવા, ત્યાં આવી ફ્રેગ્રન્સ આવતી હતી. તો એ જ રીતના આવી ઘણી બધી ફ્રેગ્રન્સ છે કે જે લોકો અહીંયા આવે છે અને એના માટે કંઈક નવું આવી રીતના એક મેમરી તૈયાર કરે છે. એડ્રેસ સાહેબ આવેલું છે રાજકોટના કાલા રોડ ઉપર, કોટેજા ચોક પાસે, BOB બેંકની બાજુમાં, બરાબર ને? ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ 10 થી 10, સવારે 10 થી રાતના 10. ઓકે, તો હવે અમે આ વિડીયોને વિરામ આપી છીએ. તમે રૂબરૂ આવો અને લાઈવ અહીંયા એક્સપિરિયન્સ લ્યો. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ કેવલભાઈ.